તો રામ રામ સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ આજનો દિવસ જે છે એ સ્પેશિયલ છે. હું કાંઈ સ્પેશિયલ છે એ કહું તમને, કારણ કે આજે મારો બર્થડે છે. બરોબર, મને તો બસ સિલેક્ટ કરતો આજ મારો બર્થડે. તો બર્થડે આજ બીજી વાત કે આજ કેવી વાત થઈ, બ્રાન્ચના લોકોને મેં સ્કેન કરીને હું સવારમાં તૈયાર થઈને બ્રાન્ચ આવી ગયો. આખો દી કામ કર્યું. તો અમારા બ્રાન્ચ કંપની સ્ટાફને મેં કીધું કે મારો બર્થડે કોઈને ખબર નહીં કે મારો બર્થડે છે. બરાબર, સાંજે આવતી વખતે મેં કીધું કે મારા બર્થડે વિયો ને કોઈ ખબર નહીં કરી. અત્યારે ઘરે આવ્યો છું, ઘરે આવ્યો ને બર્થડે થઈ ઘરે આવ્યો તો મસ્ત જમવાનું મારી માટે પૈસા બોલી કે મારા બર્થડે મારી માટે જમવાનું મારા જેવું મને ભાવ બનાવવો પડે. એમાં જો બટેકા છે, એટલે મતલબ કે વેફર છે, અલા બટેકા છે, એનો રગડો બનાવવાનો છે, રગડા વળી કરવાનું નહીં. તો બટેકા જે બફાઈ ગયા છે, ફોલવાનું કામ ચાલુ છે. બરાબર, તો ફાઇનલી ગઈ જમે હું આવતો રહ્યો ઉપર જમવા કે મારું સ્પેશિયલ બનાવ્યું હતું. સ્પેશિયલમાં શું ખબર છે, રગડા પૂરી. મને કહું તો રગડા પૂરી બહુ ભાવે અને રગડો જ બનાવ્યો હતો. ખાલી પૂરી તો અમારે જો કે ઘરની છે, એટલે પૂરી કંઈ બહારથી લાવવાની હતી નહીં. એટલે રગડો બનાવ્યો તો પાણી હતું, પાણી તો ઘરનું છોકરામાં આપવા જ બનાવે છે. બરાબર, અને મસ્ત મજાનો કેરીનો રસ કાઢ્યો હતો. એટલે જામા પડી ગયો છે અને ફૂલ ખાધું દબાઈને પેટમાં જગ્યા નહીં આવે. એટલે હે ને ઈચ્છા નહીં થતી કે હારવાની હોય. જોકે એમ કહેવાય ને આ ચક્કર ને મારા બ્રાન્ચનો સ્ટાફ સ્કેમ કરી નાખ્યો. મેં તમને કીધું એમ કે આખો દી મગજને કામ કર્યું, મેં કોઈને કીધું નહીં. મને મગજમાં તો હતું કોઈને મેં કીધું નહીં, કોઈને ખબર નહીં કે મારા બર્થડે છે એમ. પછી થયું કે જ્યારે નીકળતા હતા ને પંચી કંઈ બ્રાન્ચથી ઘરે જવા માટે, ત્યારે મેં હળવી દઈને કીધું કે આજ વાત કામમાં ને કામમાં આજ કહેવાનું મારો બર્થડે હોય છે, કોઈને ખબર પડી એમ. પછી લોકોને પછી એમાં સ્ટાફને ખબર પડી કે મારા બર્થડે હતો. બર્થડે ખબર પડે ને મજા તો એ મૂક્યું તો નહીં મળે એમ કહેવાય. ઓલું બર્થડે બમ્સ દેવા માંડ્યા. જોકે નોર્મલ દીધા છે. બરાબર, એટલું બધું નહીં વાગ્યું કાંઈ, નોર્મલી એમ. કદાચ મારા બર્થડેમાં કોને કોને વિશ કર્યું ખબર છે? ભાઈબંધ છે, ખબર ઘરના છે, એ બધા. બાકી જે અમુક જે હગાવાળા જે છે ને, અમુકમાં એટલે અમુક એમ નામ નહીં લેતો એમનો, પણ કહેવાય ને જેવા હગાવાળા છે ને એ બળેલા માય કાંગળીના જે પણ કોઈ એમની માટે હાવ ઓછું છે. કારણ કે એટલી હદ પાર કરાવી દીધી છે એમને. નામ ઘણું લેવું છે પણ નથી લેવું, ખાલી ખોટી બિચારા આપણું ના જાગરા થઈ જાય એમના, એવું આપણે નહીં કહેતા. માતાજી એમને સુખી રાખે એમ. એક દિન સમયે એમને પણ કરીને બતાવવાનું છે, આપણે સક્સેસ થઈને બતાવવાનું છે. બરાબર, કે ના તમે જે કીધું હતું, તમે જે કર્યું હતું ને અમારી પાછળ, એ મને કાંઈ ફેર નથી પડતો. બરાબર, જે ખાડો ખોદે બીજાને પાડવા માટે શરૂઆતમાં, તો એ જ પહેલાં પડે છે. જે કરો એ તમને મુબારક છે, તમે કરો જેટલું કરો એટલું, અંતે તમે જ પડવાનું, તમને ક્યાં ફેર પડવાનું છે. બરાબર, તો આજ મારો બર્થડે આવી રીતના વિયો ગયો. એટલું બધું કાંઈ સેલિબ્રેશન આપણને કર્યું ને આપણને ગમતું નથી સેલિબ્રેશન કરવું, બર્થડેનું કરવું. કેટલા ટાઈમથી મારા લગભગ આ 24 વર્ષ પૂરા થયા. મારા 25મા વર્ષમાં બેટા, મારા 25મા વર્ષ ચાલુ થયું. 24 વર્ષ સુધી મેં કોઈ દી મારા બર્થડે સેલિબ્રેટ મેં નથી કર્યો. મને ગમતો નથી. ખાલી ખોટા કહેવાય ને બર્થડેના સેલિબ્રેશન કરવામાં ખર્ચા કરવા, બગાડવું, આ તે વગર કરવું મને કાંઈ ગમતું નથી. નોર્મલ રીતે બર્થડે સેલિબ્રેટ કરવા, એટલે કે બર્થડે આવ્યો, લોકો વિશ કરે, થેન્ક યુ અને રિપ્લાય આપવા, બસ એ જ, બીજું કાંઈ નહીં. જે ઘણા બધા લોકોને કહેવાય ને ખાલી ખોટા ખર્ચા કરે, બગાડવો ને દેખાડો કરો ને, એ આપણને નથી ગમતો. હકીકત ન કરો ને એ બધું સારું છે. ઘણા બધા લોકો તો બર્થડે સેલિબ્રેટ કરશે ને 4-5 કેક લાવશે ને, કાપશે ને, બગાડશે ને, નાખી દેશે ને, એ બધું નથી સારું યાર. ખબર તમારા પૈસા છે, બરાબર, તમે લોકોને બતાવો છો તમારા પૈસા છે, તો એ દેખાડો કરવા કરતાં તમે જે કેકની જે કાપી નાખે છે એને કરતાં જરૂરમંદને ખવડાવો,
એના મોઢા પર જે આનંદ મળે ને એ હકીકતમાં કહું ને તો એ જ મોટો જન્મદિવસ છે. તો એ ઉપરવાળો રાજી છે તમારા ઉપર. તમે નહીં માંગો તમને આપશે ઘણું બધું. એ કરવા જેવું છે બર્થડે ઉપર. તો એ કરાય. ખાલી ખોટા ખર્ચા કરીને દેખાડા કરો નહીં, ના કરાય મારે ભાઈ. આ તો જેને ખબર પડે ને એની માટે છે, ના ખબર પડે ને એની માટે નથી. બરાબર. ઘણા બધા લોકો પડ્યા છે જે સમજવાવાળા તો એ સમજે છે, નથી સમજવાવાળા નથી સમજતા. એટલે કોઈને કહેવા જેવું અત્યારે નથી, જેને કહેવા જેવું છે એને કહેવાય છે, નથી કહેવાતું એને નથી કહેવાતું, એને તો સામું જ હોય નહીં ભાઈ. કારણ કે ઘણા બધા ટાઈપના આપણા ભારતમાં પડ્યા છે. બરાબર. ભારતમાં હિન્દુ કરીને કહેવાય ને, હિન્દુ ઉપર કલંક કોલો કરે છે. સોરી પણ મારા નહોતું બોલવું પણ બોલાઈ ગયું છે. બરાબર. ઓકે, આગળ નહીં કાંઈ લાંબી વાત કરી. આપણો આ વ્લોગ નાનો થયો, કંઈ ખાસ તો આ વ્લોગમાં એવું નહીં. બરાબર. પણ હું કોશિશ કરું છું અને આશા આપું છું તમને કે હું નવા વ્લોગમાં કંઈક નવું લાવતો રહીશ, તમને બતાવતો રહીશ, તમને આનંદ આપતો રહીશ. પણ હાલ મને થોડા દિવસે મારી તબિયત ખરાબ છે. મને નાક અને કહેવાય ને હજુ માથું દુખે છે, શરદી થઈ ગઈ છે, તો મને મજા નહીં. એટલે હું આશા આપું છું, તમને વિશ્વાસ આપું છું એની લોકો મતલબ કંઈક તો હું લાવતો રહીશ. બરાબર. તો તમે થોડોક સપોર્ટ મને કરતા દેજો. તમારી પણ મારા પાસેથી મને એક આશા છે કે તમે મને સપોર્ટ કરશો, હું પણ તમને કરીશ. બરાબર. તો આપણા વ્લોગ જે છે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે કંઈક મળશું નવા મસ્ત મજાના વ્લોગમાં. તો રામ સીતારામ જય માતાજી, મળીએ કાલે.